જેમ જેમ ઠાકોરજીમાં આપણી એ અહેતુની ભક્તિ સિદ્ધ થતી જશે, તેમ તેમ તમારા જીવનના અંદર આનંદ વ્યાપ્ત થતો જશે. 24 કલાક તમારા ચિત્તમાં એ શ્રી કૃષ્ણનું સંબંધ, એ કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન, શ્રી કૃષ્ણની ભક્તિ. પછી તમે વ્યાપાર કરવા પણ જશો તો ભલે વ્યાપાર કરો છો, પણ તમારા મનમાં કૃષ્ણ બિરાજે છે. આ વ્યાપાર પણ હું દાસ બનીને કરું છું, કૃષ્ણનો બનીને કરું છું. આ મારું પરિવાર પણ કૃષ્ણનો પરિવાર છે, હું પણ કૃષ્ણનો, મારું પરિવાર પણ કૃષ્ણનો. આ બધા જ શ્રી કૃષ્ણના છે. પરિવારનું પોષણ કરવું પણ એક કૃષ્ણ સેવા બની જશે. જ્યારે તમારા મનમાં એ ભાવ છે કે આ પરિવારજનો બધા જ મારા શ્રી કૃષ્ણના છે અને શ્રી કૃષ્ણ સેવા માટે છે. अहेतु की भक्ति वो परम धर्म है. आप जो कुछ भी करो उसको कृष्ण सेवा बना दीजिए. सूत जी ने आ બધા પ્રશ્ન પૂછાયા અને એ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા. કેટલા અવતારો થયા? તો 24 અવતારો થયા. વગેરે વગેરે પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. પ્રથમ સ્કંદના અંદર પરીક્ષિત જન્મની કથા, અશ્વત્થામા પોતાના મિત્રની છેલ્લી ઈચ્છાને પૂર્ણ કરવા માટે પાંડવ પુત્રોને ભર રાત્રિએ પાંડવ સમજીને મારી કાઢે છે. પછી ખબર પડી કે આ તો પાંડવો નહીં પણ પાંડવ પુત્ર છે. બીજા દિવસે પાંડવોના શિબિરમાં અત્યંત શોક છે. અર્જુન અશ્વત્થામાને પકડીને લાવ્યો. અને દ્રૌપદી કે છે મુંચતા છોડ દો इसको. ભીમ આદિ કેવા લાગ્યા, આને મારી કાઢો, આ બહુ મોટો અપરાધ કર્યો છે. દ્રૌપદી કે છે ગમે તે છે, ગુરુપુત્ર છે અને બ્રાહ્મણ છે, અને જે મારા પર વીતી છે હું નથી ઈચ્છતી કે એ ગુરુ પત્ની પર વીતે. 5 પુત્રોનો હત્યારો અશ્વત્થામા, છતાંય દ્રૌપદી એને માફ કરે છે, એને છોડી દેવાનું કે છે. બધાએ કૃષ્ણને પૂછ્યું ક્યાં કરના ચાહીએ? શ્રી કૃષ્ણ કહે છે બ્રાહ્મણને મરાય નહીં, પણ અગર કોઈ આતંકવાદી હોય, આતાતાઈ હોય તો ચોક્કસ મરાય. યુધિષ્ઠિરજી કહે છે હે પ્રભુ, આપ એક નિર્ણય આપો, મારવું છે કે નથી મારવું? બ્રાહ્મણને મરાય નહીં પણ આતાતાઈ હોય તો એને મરાય, આમાં મારે સમજવું શું? અને એટલે જ એનું મણી કાઢી લેવામાં આવ્યું. ઘણીવાર છે ને ફાંસીની સજા કરતા ઉંમરકેદની સજા વધારે ખરાબ. આખી જિંદગી કષ્ટને ભોગવવાનું એ વધારે ખરાબ. પેલું ફાંસીમાં એકવાર નિકાલ તો આવી જાય.
પૂરું તો થઈ જાય. પછી ભલે એને મર્યા પછી તો કષ્ટ થાય જ છે, કારણ કે કેવલ શરીર એ ત્યજે છે, પણ પાછળથી એને પ્રેત્યોનીમાં તો કષ્ટ ભોગવવું પડતું હોય છે. પણ પેલા વર્ષો વર્ષ ઉંમર કેદની સજા કાઢે કષ્ટમાં, એના મણીને કાઢવામાં આવ્યો, એને અતિશય કષ્ટ થયો. કષ્ટ આપીને એને છોડવામાં આવ્યો. અને આ કષ્ટ એવું છે કે આની કોઈ દવા નથી. અને પાછો અશ્વત્થામા ચિરંજીવ, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામસ્ત સપ્તૈતે ચિરંજીવ. આ 7 ચિરંજીવો, એમાં અશ્વત્થામા ચિરંજીવ રહેવું પણ એ શાપરૂપ થઈ જાય ઘણી વાર. ખોટા લોકો પર દયા ન કરાય. અશ્વત્થામાએ પાછો ઉથલો માર્યો. એના મનમાં ખરાબ વૃત્તિ જાગી કે આ પાંડવોનો વંશ જે ઉત્તરાના ગર્ભના અંદર છે એને હું મારી કાઢું. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને ઉત્તરાને બળતરા થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયમાં એનું ચિત્ત ગયું. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે यत्र मृत्यु परस्परम. हे देवादिदेव, हे श्री कृष्ण, हे महायोगी, आप मेरी रक्षा कीजिए. आपके अतिरिक्त मुझे और किसी पर भरोसा नहीं है. पाही पाही, इमरजेंसी, प्रभु पधारो. और भगवान स्वयं उत्तरा के गर्भ के अंदर पधारे. ये उत्तरा का भाग्य देखिए कि उत्तरा के गर्भ में भक्त परीक्षित है और भगवान स्वयं पधारे. भगवान और भक्त जिसके गर्भ में पधारे एक साथ पधारे, ये उत्तरा है. और ब्रह्मास्त्र से भगवान ने परीक्षित का रक्षण किया है. ગર્ભના અંદર જ ભગવાને પરીક્ષિતને ભાગવતના સંસ્કારો આપી દીધા છે. અને એટલે જ ભાગવતજીના પરમ શ્રોતા, શ્રેષ્ઠ શ્રોતા એ પરીક્ષિત કેમ છે? કારણ કે ગર્ભમાં જ પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણે સંસ્કાર આપી દીધા છે. પ્રભુને પરીક્ષિત की रक्षा की. કુંતી જી હંમેશા માટે પ્રભુના ઋણી રહ્યા છે. મહાભારતના યુદ્ધના અંદર ઠેક ઠેકાણે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોનું રક્ષણ કર્યું છે. અને કુંતીજી અભિભૂત થઈ ગયા છે. हे प्रभु, आपने हमेशा हम पर उपकार किए हैं और आपकी कृपा से ही महाभारत के युद्ध में पांडवों का बाल बाका न हुआ. नो कैजुअलिटी. एक पण પાંડવનું મૃત્યુ ન થયું. કર્ણ એ સામા પક્ષે હતા, પણ 5 પાંડવોની ભગવાને રક્ષા કરી છે. જે ધર્મના પક્ષના કુંતી પુત્રો હતા એ સર્વ કુંતી પુત્રોની ભગવાને રક્ષા કરી. પણ એમ નથી, કોઈક વાર ભગવાન રક્ષા કરે પણ, અને કોઈક વાર ભગવત લીલાના તહેત ભગવાન રક્ષા ન પણ કરે. પાંડવોની ભગવાને રક્ષા કરી, પાંડવ પુત્રોની ભગવાને રક્ષા ન કરી. અભિમન્યુની ભગવાને રક્ષા ન કરી. એ અભિમન્યુને અધર્મથી મારવામાં આવ્યો. ઘટોત્કચની ભગવાને રક્ષા ન કરી. પણ પાછા પરીક્ષિતની ભગવાને રક્ષા કરી.
कभी भगवान रक्षा करते भी है, कभी नहीं भी करते। ये सब ईश्वर की लीला है। ईश्वर को जिस वक्त जैसा जो ठीक लगता है वो प्रभु करते हैं, लेकिन हमें हमेशा प्रभु पर यही विश्वास और यही विवेक रखना है, प्रभु जो करेंगे वो हमारे हित के लिए करेंगे। કોઈની રક્ષા કરીને એનો ઉદ્ધાર કરવો ઘણીવાર એમ ભગવાન ઈચ્છે, અને કોઈક વાર કોઈકને મૃત્યુ આપીને એનો ઉદ્ધાર કરવો તો ભગવાન એમ ઈચ્છે। ईश्वर का लक्ष्य है कि इसका उद्धार करना, फिर वो कौन से स्वरूप से करते। कई बार हमें कष्ट देकर भी भगवान हमारा उद्धार करते। जन्म जन्मना अपना पापो भोगवाई जाए छे। एक 80 વર્ષના માજી ખાટલે હતા, 5-5, 7-7 વર્ષ ખાટલે રહ્યા, રીબાતા હતા, હેરાન થતા હતા। એમના ઘરના દીકરા દીકરીઓ પૂછવા લાગ્યા, આખી જિંદગી એને ભગવાનની ભક્તિ કરી, ભગવાન કેમ આટલું એને રીબાવે છે? ત્યારે એને મનમાં થયું માજીને કે દીકરા દીકરીઓને હું સમજાવું, અરે આ રીબાવું પણ મારા માટે ભગવાનની કૃપા છે। હવે ભગવાન મને કદાચ પાછું જન્મ આપવા નથી માંગતા, અને પાછું જન્મ આપવા નથી માંગતા ને એટલે ભગવાન મને થોડો કષ્ટ આપી રહ્યા છે। ભગવાન એમ વિચાર કરે, અરે માજી 5 વર્ષ થોડુંક ભોગવી લે, વળી પાછો તને 80 વર્ષનો ક્યાં ફેરો આપવો? એના કરતા 5 વર્ષ થોડું કષ્ટ સહન કરી લે। આ કષ્ટ એ તારા માટે સારું છે, આ પણ મારી કૃપા છે। એટલે જ ભગવદીય જનો ભક્તો એક કષ્ટમાં પણ ભગવાનની કૃપાનું દર્શન કરે છે, કારણ કે એમને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન હોમિયોપેથીની ગોળી આપીને પણ કૃપા કરશે, તો કોઈક વાર એલોપેથીની ગોળી આપીને પણ કૃપા કરશે, તો કોઈ વાર સર્જરી કરીને પણ કૃપા કરશે। मैं अगर प्रभु का भक्त हूं तो येन केन प्रकारेण कृपा करना वो मेरे प्रभु का धर्म है। वीर्य विशेषो कृपा धर्म, अपने निज जनों का रक्षण करना वो प्रभु का कर्तव्य है, वो प्रभु का धर्म है। लेकिन वो रक्षण करने की पद्धति अलग अलग हो सकती